ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિતમાં જે સાદા સમીકરણ ચાલતું હતું એનું છેલ્લું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 4.4 પહોંચ્યા છે। સ્વાધ્યાય 4.4 માં પ્રથમ જે દાખલો છે એટલે કે પહેલો પ્રશ્ન છે એ તમને આગળ જે શીખવાડી દીધો છે એ ઉપરથી છે। એ થી કે એફ સુધીના છે એ તમારે જે સેન્ટેન્સ એટલે કે વિધાન આપેલા છે તેને તમારે સમીકરણમાં ફેરવી અને એનો ઉકેલ લાવવાનો છે જે તમને આવડે છે। એના પછીનો દાખલો 2 છે જે વ્યવહારિક કોયડા કહેવાય। હવે આ વ્યવહારિક કોયડા છે તેને આપણે સમજીશું। દાખલો બીજો એનો પહેલો શું કહે છે કે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે। જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? આમાં આપણને એક પ્રશ્ન પૂછવા માંગે છે કે જે સૌથી વધારે ગુણના વિદ્યાર્થીના ગુણ છે એ જે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કરતા કેટલા ગણા છે? 2 ગણા અને 2 ગણાથી 7 વધારે છે। એટલે કે 2 ગણા એનાથી 7 વધારે એટલે આપણને ખબર છે 2 ગણા એટલે 2x એનાથી 7 વધારે 2x + 7 એટલે આપણને એમ ખબર પડે કે જે વિદ્યાર્થી સૌથી ઓછા ગુણ મેળવ્યા છે તે 2x + 7 જેટલો થશે। આમ આપણે આ સેન્ટેન્સ લખવું હોય તો કેવી રીતે લખાય છે કે ધારો કે x = એ સૌથી ઓછા ગુણ મેળવનાર વ્યક્તિ એટલે કે વિદ્યાર્થી છે। આમાં x છે એ આપણે શોધવાનું છે એટલે એમ લખશું ધારો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના 2 ગણા વિદ્યાર્થી બરાબર x છે। આપણે એવું ધારવાનું છે કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી શું છે? x છે। હવે આપણને ખબર છે કે એ વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા છે તો કે 2 ગણાથી 7 વધારે ગયા છે। એટલે કે કઈ રીતના તો કે આમ લખી શકાય કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી બરાબર કેટલા છે તો કે વિદ્યાર્થી ઓછા મેળવનાર બરાબર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે। આપણને એમ અત્યારે થાય કે ઓછા વિદ્યાર્થીના ગુણ મેળવ્યા ઈ વધારે કે વધારે મેળવ્યા ઈ વધારે। આપણને આ બંને વિદ્યાર્થીમાં કન્ફ્યુઝન લાગશે પણ આપણે શું કરવાનું? આ ગુણના 2 ગણા કરવાના। આપણને કીધું છે એ પહેલા આપણે આ ગુણના 2 ગણા કરવાના કારણ કે આપણે શું શોધવાનું છે? ઓછા ગુણ કેટલા છે એ શોધવાનું છે। એટલે એ વાત તમે ધ્યાનમાં રાખો। એટલે આપણે શું કરશું કે 2 ગણા છે એટલે x = 2 ગણા એટલે કેટલા થાય? 2x થાય। આપણને ખબર છે કે 2 ગણા કે એટલે 2x 3 ગણા કે એટલે 3x પછી છે જે 7 વધારે છે। હવે આપણને ખબર છે કે આપણને ગણા મળી ગયા 2x થાય। હવે 2 ગણાથી 7 વધારે એટલે કે કેટલા થાય? 2 ગણાથી 7 વધારે છે માટે 2x + 7 આ થશે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા। જે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ છે વળી આ પરિણામ 87 જેટલું મળે છે। આપણને ખબર છે કે આ ગુણમાં 7 ઉમેરીએ તો આપણને પરિણામ કેટલું મળે છે તો કે 87 મળે છે કારણ કે આપણને સૌથી વધુ ગુણ 87 આપેલા છે। એટલે આપણે શું લખશું? આપણને આ 2x + 7 મળી ગયું પણ 87 છે એ કુલ ટોટલ એનો સરવાળો થાય છે। એટલે આપણે એનું સમીકરણ કેવી રીતે લખી શકીએ કે 2x + 7 = 87। આમ આપણને એવું પહેલું સમીકરણ મળી ગયું જેથી આપણે હવે જે ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી છે એની સંખ્યા શોધી શકીએ અને ઓછામાં ઓછા કેટલા ગુણ મેળવશે તે સંખ્યા પણ શોધી શકીએ છીએ। આ 2x + 7 એને આપણે ઉકેલ લાવીએ તો કેવી રીતના કરતા હતા તો કે સ્થળાંતર કરતા હતા। સ્થળાંતર કરીને પછી એને
નિશાની બદલતા હતા, નિશાની બદલી અને પછી જો પ્લસ હોય તો માઈનસ કરી નાખવાનું અને માઈનસ હોય તો પ્લસ કરી નાખવાનું. તો આપણે એ જ રીતે આગળ વધીએ. 2x વત્તા આ 87 છે એમને એના અહીંયા 7 આ બાજુ જાય એટલે માઈનસ થઈ જાય. 2x બરાબર 80, x બરાબર 80 ના છેદમાં 2 એટલે x બરાબર 40. આમ આપણને x બરાબર 40 મળી ગયું. 2x 7 માં x બરાબર 40 મૂકશો એટલે તમને 87 માર્ક મળી જશે, એટલે કે 87 ગુણ થઈ જશે. એ તમારે ચકાસણી કરી લેવાની અને એક્ચ્યુઅલી માં થઈ જ જશે. જો ન થાય તો તમારો x બરાબર 40 છે એ ખોટો કહેવાય છે. આમ અહીંયા લખવાનું કે સૌથી ઓછા ગુણ 40 હશે. આમ આપણને એમ ખબર પડે કે સૌથી ઓછા ગુણ 40 હશે. અને આ દાખલો જે આપણને વધારે ને ઓછા ગુણનો છે એવી જ રીતે તમને બીજી રકમ ફેરવીને પણ પૂછી શકે કે આમાં કેટલી લખોટીઓ છે, કેટલા દડા છે, આમ છે તેમ છે. તો તમારે આ દાખલાની રકમ અને આ દાખલાને વ્યવસ્થિત રીતે સમજાવવાનો રહે, જેથી કરીને વ્યવહારિક મૂલ્યો તમને ગમે એ રકમ બદલીને પૂછે તો તમને સારી રીતે આવડે. આ તમે જોઈ લો. ચાલો હવે દાખલો બીજો, જેમાં એક સમોચ્ચ બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે. સમદ્વિબાજુ એટલે કે બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ એટલે કે સમદ્વિબાજુ. જે આપણે અહીં દોરીશું કે આ ત્રિકોણ છે એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય કે બે બાજુઓ સરખી હોય. ઓકે, આ ખૂણો A, ખૂણો B, આ ખૂણો C અને અહીંયા D નામ. હવે સમદ્વિબાજુ ત્રિકોણના બે આધાર ખૂણાના માપ સરખા છે. આને કહેવાય આધાર ખૂણો. આ બંનેના માપ કેવા છે? સરખા છે. હવે શિરોકોણનું માપ 40 અંશ છે, એટલે કે આ શિરોકોણ કહેવાય, એનું માપ છે 40 અંશ. તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે તે જણાવો. એટલે કે આધાર ખૂણાના માપ છે એ શું હશે એ આપણે જણાવવાનું છે. હવે આપણને એટલી ખબર છે અને એક ચોપડીમાં આપેલું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. જે તમને પણ ખબર છે, બધાને ખબર છે. હવે આપણે એવું કરવાનું છે કે આપણે આધાર ખૂણાનું માપ શું હશે તે કહેવાનું છે. આપણને આધાર ખૂણાનું માપ ખબર નથી એટલે આપણે શું ને ધારશું? x ધારી લેશું, y ધારી લેશું, z ધારી લેશું. અહીંયા આપણે x ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણનો પાયાનો ખૂણો x છે. હવે x હોય, આ પાયાનો ખૂણો x હોય તો આ પાયો પણ આ સરખો જ છે, તો આનો પણ x થાય. એટલે તેથી બીજી બાજુના ખૂણાનું માપ પણ x થાય. હવે આપણને ખબર છે કે આ પણ સરખું, આ પણ સરખું, કારણ કે તો જેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. પછી આપણને શું આપેલું છે કે શિરોકોણનું માપ 40 અંશ છે. હવે શિરોકોણનું માપ 40 અંશ છે. આમાં પણ x, આમાં પણ x, એટલે કેટલું થયું? 2x ભેગા થઈ ગયા. હવે એટલી ખબર છે કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? તો કે આ બધાનો સરવાળો 180 અંશ થાય છે. આપણને એટલી ખબર પડી ગઈ કે આપણને પાયાના ખૂણાનું માપ x, બીજા પાયાના ખૂણાનું માપ x અને ટોટલ એટલે કે શું થાય છે કે ત્રણેય ખૂણાનો માપનો સરવાળો શું થાય છે એ પણ આપણને મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? તો કે આપણે એટલું શોધવાનું છે કે આધાર ખૂણાનું માપ કેટલું થાય છે. તો આપણે એમ જોઈ શકાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. માટે હવે આપણે એવું પદ મૂકીશું કે પહેલા ખૂણાનું માપ x છે, બીજા ખૂણાનું માપ x છે જે અહીંયા આપણે આપી દીધેલું છે, અને શિરોકોણનું માપ 40 જે આપણે રકમમાં આપી દીધેલું છે. હવે આપણે આના ઉપરથી ટોટલ શું થાય છે તો કે 180 થાય છે. કે ત્રણેય ખૂણાનો માપ સરવાળો 180 થાય છે, જેમાં આપણને 40 આપી દીધેલું છે. આ બે આપણે શોધવાનું છે. હવે x એટલે 2x, 40 ના 40 એમના બરાબર 180 અંશ. હવે આપણને ખબર છે કે 40 છે એ વત્તાકારમાં છે અને સમીકરણ ઉકેલવું હોય તો આને અહીંથી સ્થાનાંતર કરી માઈનસમાં મૂકવાનું છે. માઈનસમાં મૂકતા 180 -
40 એટલે આપણને જવાબ મળશે 140. હવે x બરાબર 140 ના છેદમાં 2, કારણ કે આ જે 2x છે એમાંથી આપણે x ને કરતા બનાવીએ છીએ એટલે x બરાબર આપણને 70 મળી જાય છે. આપણે આમ ખબર પડે કે ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે તો કે આ હશે 70 અંશ થશે. હવે x બરાબર 70 અંશ મળ્યું જે આપણને 180 ના માપનું મળે છે એટલે સમદ્વિબાહુ ત્રિકોણના માપના જે આધાર ખૂણા છે એનું માપ આપણને 70 અંશ મળે છે. એટલે આને શું લખશું કે સમદ્વિબાહુ ત્રિકોણના આધાર ખૂણાનું માપ 70 અંશ મળે છે. આમ આપણને જોયું એ પ્રમાણે આધાર ખૂણાનું માપ અહીં આપણે શોધવાનું આવે છે. દાખલો બીજો એ પણ આઈએમપી છે, પરીક્ષામાં ખૂબ જ પૂછાયો દાખલો છે. વ્યવહારિક કોયડો તો 1, 2 અથવા 3 હશે. તો તમે પહેલો, બીજો અને ત્રીજો આ વ્યવહારિક કોયડો સારી રીતે સમજીને પાકી નોટમાં લખો તો જ તમને આવડશે. નહીંતર આ વ્યવહારિક કોયડામાં શું શોધવાનું છે અને શું નથી શોધવાનું એ ખબર પડશે નહીં. એટલે મહેરબાની કરી આ એક કોયડો અને આગળનો કોયડો તમે સરખી રીતે સમજજો. મિત્રો, તમને હોમવર્કમાં જે મેં તમને કીધું હતું એમ દાખલો પહેલો છે 4.4 નો જે દાખલો પહેલો છે એમાં a થી g સુધીમાં જે તમને વિધાનો આપેલા છે તેને સમીકરણ સ્વરૂપે લખીને એનો તમે ઉકેલ લાવવાનો છે જે તમે પાકી નોટમાં લખવાના છો. કેટલી વાર? એક વાર. પછી છે પ્રશ્ન 2 નો દાખલો 3 એટલે કે અત્યારે મેં તમને પ્રશ્ન 2 ગણાયો એમાં પહેલો અને બીજો દાખલો ગણાયો એના પછીનો જે ત્રીજો દાખલો વ્યવહારિક કોયડાનો છે એ પણ તમારે ગણવાનો રહેશે. પણ કેટલી વાર? 2 વખત ગણવાનો રહેશે. અને એકલો ગણવા ખાતર ગણવાનો નથી, તેને યાદ કરી અને સારી રીતે ગણવાનો જેથી કરીને તમને પરીક્ષામાં યાદ રહે. કારણ કે આ ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી ટોપિક છે. આજે આપણે અહીં સુધી રાખીશું. આગળના પીરિયડમાં આપણે દાખલો 3 શરૂ કરીશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.